નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો સુરત શહેરના જાગીરપુરા કેનાલ રોડ પર આવેલી પાર્ક પેવિલિયન હોટલમાંથી કુટનખાણું ઝડપાયું છે। એન્ટ્રી વુમન ટ્રાફિક યુનિટે હોટલમાં રેડ પાડીને થાઈલેન્ડની 13 યુવતીને મુક્ત કરાવી છે। આ ઉપરાંત 5 ગ્રાહકો અને મેનેજર સહિત 9 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો જ્યારે 4 આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે। આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ સુરત શહેરના જાગીરપુરા કેનાલ રોડ પર વાસુ પૂજન્ય ઇન્ફા બિલ્ડિંગમાં આવેલી પાર્ક પેવિલિયન હોટલમાં દેહ વેપાર ચાલતો હોવાની બાતમીના આધારે એન્ટી વુમન ટ્રાફિક યુનિટે રેડ પાડી હતી। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો જ્યાંથી કુલ 1.67 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। આ ઘટનામાં પોલીસ અને મેનેજર તરીકે કામ કરનારા 2 આરોપીઓને હાઉસ કીપિંગ તરીકે કામ કરતા 2 આરોપીઓ અને 5 ગ્રાહકોને ઝડપી પાડ્યા હતા। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો આ ઉપરાંત પોલીસે અહીંથી 13 વિદેશી મહિલાઓને મુક્ત કરાવવામાં આવી છે। આ 13 વિદેશી મહિલાઓ થાઈલેન્ડની છે। પોલીસે તેમની પાસપોર્ટની નકલ પરથી તેઓ વિઝિટર વિઝા પરથી ભારત આવી હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। ધન્યવાદ।